તો વિદ્યાર્થી મિત્રો આપણે આવી ગયા છે સ્વાધ્યાય 11.3 ના દાખલા નંબર 5 તરફ. ચાલો સૌ પહેલા આપણે એની રકમ સમજી લઈએ. એક શંકુ આકારના ખાડાના ઉપરના ભાગનો વ્યાસ 3.5 મીટર અને ઊંડાઈ 12 મીટર છે, તો તેની ક્ષમતા કિલોલીટરમાં કેટલી થાય? તો મિત્રો અહીંયા આપણને શંકુ આકારના ખાડાનો વ્યાસ 3.5 મીટર આપેલો છે. આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે કે ત્રિજ્યા હંમેશા વ્યાસ કરતા અડધી હોય છે, એટલે વ્યાસ 3.5 ભાગ્યા 2 મીટર થઈ જશે. બીજું આપણને આપેલું છે ખાડાની ઊંડાઈ. ખાડાની ઊંડાઈ એ જ ખાડાની ઊંચાઈ હોય છે. ખાડાને ઉપરથી જુઓ તો એ ઊંડો લાગે, પણ એ જ ખાડામાં જ્યારે નીચે ઉભા રહીએ તો એ એની ઊંચાઈ બની જાય. માટે અહીંયા જે ઊંડાઈ આપી છે એને જ આપણે ઊંચાઈ લઈશું. હવે આ શંકુ આકારના ખાડાની ક્ષમતા કિલોલીટરમાં શોધવાની છે, તો એના માટે આપણને જરૂર પડશે શંકુનું ઘનફળ શોધવાનું. તો ચાલો આપણે શોધીએ શંકુનું ઘનફળ. શંકુના ઘનફળનું સૂત્ર આપણે સૌ જાણીએ એ પ્રમાણે 1/3 પાઈ આર સ્ક્વેર એચ, જ્યાં અહીંયા મૂકીશું આપણે 1/3, પાઈની જગ્યાએ 22 ભાગ્યા 7, આર ની જગ્યાએ 35/20, ફરી એકવાર 35/20 અને એચ ની જગ્યાએ 12. હવે આપણે ભાગ ચલાવવાનો પ્રયત્ન કરીએ. 7 પંચા 35, 3 વડે ભાગ ચલાવીશું, 3 ચોક 12, 4 એકા 4, 4 પંચા 20, 5 વડે ભાગ ચલાવીએ, 5 5 ઉડી જશે. અહીંયા 2 વડે ભાગ ચલાવીએ તો 2 ગુણ્યા 11 અને 2 દાન 20. હવે આપણી જોડે વધે છે 35 ગુણ્યા 11, જેનો અહીંયા બાજુમાં આપણે ગુણાકાર કરીએ. 35 ગુણ્યા 11, 11 પંચા 55, વધી પડી 5, 11 તરી 33, 33 ને 5 38. આપણને જવાબ મળે છે 385/10. દશાંશ ચિહ્ન મૂકીશું એટલે 38.5 મીટર ઘન. આપણને આ શંકુનું ઘનફળ 38.5 મીટર ઘન મળે છે. હવે આ ઘનફળને આપણે કિલોલીટરમાં ફેરવવાનું છે. તો આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે સૂત્ર છે કે 1 મીટરનો ઘન બરાબર 1 કિલોલીટર થાય. તો 38.5 મીટર ઘન બરાબર કેટલા કિલોલીટર? ગુણાકાર કરીશું. 38.5 ગુણ્યા 1/1, આપણને જવાબ મળશે 38.5 કિલો લીટર. મતલબ કે આ શંકુ આકારના ખાડાની જે ક્ષમતા છે, જે કિલોલીટરમાં આવવી જોઈએ, એ છે 38.5 કિલો લીટર. તો આ તો દાખલા નંબર 5, અને હવે આપણે આગળ વધીએ દાખલા નંબર 6 તરફ. ચાલો સૌથી પહેલા દાખલા નંબર 6 ની રકમ જોઈ લઈશું. શંકુનું ઘનફળ 9856 સેન્ટીમીટર ઘન છે. તેના પાયાનો વ્યાસ 28 સેન્ટીમીટર છે. 3 અલગ અલગ પ્રશ્નો અહીંયા શોધવાના કીધા છે. પહેલા આપણે શંકુની ઊંચાઈ શોધવાની વાત છે, પછી શંકુની ત્રાસી ઊંચાઈ એટલે કે એલ શોધવાનું કીધું છે, અને પછી શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે પાઈ આર એલ શોધવાનું કીધું છે. સૌથી પહેલા આપણે વ્યાસ અહીંયા 28 સેન્ટીમીટર આપેલો છે, અને આપણે જાણીએ છીએ કે ત્રિજ્યા હંમેશા વ્યાસ કરતા અડધી હોય. 28 ને 2 વડે ભાગો એટલે ત્રિજ્યા મળી જશે. આગળ વધીએ. સૌથી પહેલો પ્રશ્ન આપણને કહ્યું છે એ પ્રમાણે શંકુની ઊંચાઈ શોધો. આપણને અહીંયા જે આપ્યું છે એ છે શંકુનું ઘનફળ. એનો આપણે ઉપયોગ કરીશું. શંકુનું ઘનફળ છે 9856 સેન્ટીમીટરનો ઘન. પણ શંકુનું ઘનફળ એટલે 1/3 પાઈ આર સ્ક્વેર એચ, એના બરાબર 9856 થઈ જાય. કિંમતો મૂકી દઈશું. 1/3 પાઈની જગ્યાએ 22 ભાગ્યા 7 આર સ્ક્વેર, એટલે કે 14 ગુણ્યા 14, અને ઊંચાઈ આપણે શોધી રહ્યા છીએ 9856. ચલો ઊંચાઈ એટલે કે એચ ને મૂકીને બાકીનું બધું સામેની બાજુ જવા દઈએ. 9856 ગુણ્યા 3 ગુણ્યા 7, આ 3 અને 7 જે છેદમાં છે સામે જાય એટલે અંશમાં જતું રહે, અને નીચે 22 14 ગુણ્યા 14. ચાલો અહીંયા ભાગાકાર કરવાનો પ્રયત્ન કરીએ. 14 વડે ભાગ ચલાવીશું. 14 એકા 14,
14 સિત્તા 98, હવે ભાગના ચાલે 0 અને 14 ચોક 56. હવે આગળ ભાગ ચલાવીએ. 7 એકા 7, 7 દુ 14. ફરી એકવાર 2 વડે ભાગ ચલાવવાનો પ્રયત્ન કરીશું. અહીંયા 35 દુ 70 અને અહીંયા 2. હવે 352 ને 22 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ આપણે. ચાલો એકવાર પ્રયત્ન કરી જોઈએ. 352 ભાગ્યા 22, 22 એકા 22, અહીંયા 3 વધે, 1 વધે, 2 લાવ, 22 છંગ 132. એટલે અહીંયા આપણને મળશે 22 વડે ભાગ ચલાવો તો 16, ઉપર વધે છે 16 ગુણ્યા 3, એટલે આપણને h મળી જશે 48 સેન્ટીમીટર. પહેલો જે પ્રશ્ન હતો એનું સમાધાન થઈ ગયું. આપણને અહીંયા ઊંચાઈ 48 સેન્ટીમીટર મળી જાય છે. હવે આ પ્રશ્નમાં પહેલો પ્રશ્ન આપણે સોલ્વ કરી લીધો છે. બીજા પ્રશ્નની વાત કરીએ તો શંકુની ત્રાસી ઊંચાઈ શોધવાની વાત કરીએ. ત્રાસી ઊંચાઈનો મતલબ થાય છે L. તો આપણે સૂત્ર મૂકીએ L² બરાબર h² પ્લસ r². h જે આપણે હમણાં શોધીએ 48 નો વર્ગ, r આપણને આપેલો છે 14 નો વર્ગ. 48 નો વર્ગ શોધવો છે તો આપણે 48 ગુણ્યા 48 કરીશું. 48 ગુણ્યા 48, 0, 4 × 32 વધી પડી 3, ચોક ચોક 16 ને 3 19, 88 64 વધી પડી 6, 8 ચોક 32, 32 ને 6 38, 4 0 વધી 1, 9 ને 1 10 ને 3 13 વધી 1, આપણને મળે છે 2304 પ્લસ 196, 14 નો વર્ગ 196. સરવાળો કરીશું. 6 ને 4 10 વધી પડી 1, 9 ને 1 10 વધી પડી 1, 3 ને 1 4 ને 1 5 અને અહીંયા 5. L² મળે છે 2500. બંનેનું વર્ગમૂળ કરી નાખો એટલે L મળશે 50 સેન્ટીમીટર. બીજા પ્રશ્નનું સમાધાન પણ અહીંયા થઈ ગયું છે. બીજો જે ત્રાસી ઊંચાઈ શોધવાની વાત કરી હતી એ આપણને અહીંયા મળી ગઈ છે 50 સેન્ટીમીટર. હવે આપણે શોધવાની છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચાલો તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર છે πr/l. પાઈની જગ્યાએ આપણે મૂકીશું 22 ભાગ્યા 7, r ની જગ્યાએ 14 આપણને આપેલા જ છે અને l હમણાં તાજો ગરમ l શોધીને લઈએ છે 50. ગુણાકાર કરીશું. 7 દુ 14. હવે આગળ ગુણાકાર કરીએ. 50 દુ 100, 100 ગુણ્યા 22 કરો એટલે 2200 સેન્ટીમીટર સ્ક્વેર. ક્ષેત્રફળ શોધો છો તો ઉપર સ્ક્વેર, ઘનફળ શોધીએ તો ઉપર ઘન આવે. તો આ હતા 11.3 ના દાખલા નંબર 5 અને દાખલા નંબર 6. હવે આપણે આગળ વધીશું આ જ ચેપ્ટરના દાખલા નંબર 7, 8, 9 અને 10 તરફ. વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.